લાડુ જમવા મળતા હોય તો કોઈ બ્રાહ્મણ ના પાડે નહીં. ભરવારણ કહે છે કે વાત તો ખરી છે, પણ મારે ત્યાં તો ઘેસ અને છાશનું સાદું ભોજન છે, એટલે બધા જમવા આવવાની ના પાડે છે. આપ જો જમવા પધારો તો મારી ઉપર કૃપા થશે. બ્રાહ્મણે ઘેસ અને છાશનું ભોજન લેવા માટે સ્વીકાર કરી ભરવાડના ઘેર ગયો. અને તો રાંધવાની તૈયારી કરી. એટલે બટુ બ્રાહ્મણ બોલ્યા, એક અમો તો બ્રહ્મચારી, બીજાના હાથની રસોઈ જમીએ નહીં, તો તમે મને સીધું આપો, હું જાતે રાંધીને જમી લઈશ. જલ્દી મને સીધું આપો, મને બહુ ભૂખ લાગી. ભરવાડને તો બધી સામગ્રી બટુ બ્રાહ્મણને આપી. અને આ તો ભગવાન પુરુષોત્તમ પોતે હતા, એટલે એમણે જલ્દીથી ઘેસ અને છાશનું ભોજન તૈયાર કર્યું. થોડી પ્રસાદી તે ભરવાડને આરોગ્ય આપ્યું. ત્યારે બટુ બ્રાહ્મણ જવા માટે ઉઠ્યા અને તે ભરવાડને કહેવા લાગ્યા કે તમે થોડે સુધી મને મૂકી આવો. તેમની સાથે ચાલી. ત્યાં આગળ જતા રસ્તામાં એક આમળાનું ઝાડ આવ્યું. આમળાના ઝાડ ઉપર પુષ્કળ આમળા લાગેલા. બ્રાહ્મણ તો સરસરાટ ઝાડ ઉપર ચડી ગયો અને ઝાડને હલાવવા માંડ્યું. એટલે બધા આમળા નીચે પડી. તે કહેવા લાગ્યો કે બાઈ, આ બધા આમળા એક પોટલીમાં બાંધી લો અને તમે ઘેર લઈ જાઓ, તમને કામ લાગશે. કહેતામાં પુરુષોત્તમ ભગવાન ત્યારે અંદર ધ્યાન થઈ ગયા અને ડોસીમાં તો જોતા હતા કે તે આટલી વારમાં ક્યાં ચાલ્યા ગયા. નાની ગાછડીમાંથી ઝડપની ઘેર નીકળી ગયા અને ઘેસ અને છાશનું ભોજન કરવા જાય છે. ત્યાં તો ઢાંકેલા વાસણમાં વિવિધ જાતના પકવાન પડેલા જોયા. એવામાં એમની નજર તે પોટલી પર પડી અને જગમગાટ થતી હતી. તેમણે તે ગાંસડી ખોલી તો તેમાં આમળા નહીં પરંતુ હીરા મોતી હતા. આ બધો ચમત્કાર જોઈને ભરવાડ સમજી ગઈ કે મારે ઘેર પુરુષોત્તમ પ્રભુ પધાર્યા અને હું દોડી તેમને ઓળખીને પસ્તાવો કરવા લાગી કે આ તો મેં પ્રભુ દર્શનનો લાભો ગુમાવ્યો. પ્રભુ ક્યારે પધારે અને હું તેમનું દર્શન કરી મનખા દેહને પાવન કરું. ભરવાડ તો અન્નજળનો ત્યાગ કરી પુરુષોત્તમ પ્રભુનું સ્મરણ કરતા કરતા આંસુ વહાવા લાગી. એની ભાવપૂર્વકની શ્રદ્ધા ફળી. પ્રભુએ તેની પ્રાર્થના સાંભળી અને તેઓ વળી બટુક સ્વરૂપે તેને દર્શન દઈ પાછળ અંતર ધ્યાન થઈ ગયા. ભગવાન ભૂખ્યા ભાવના ના માંગે મિષ્ટ પકવાન, શ્રદ્ધાથી જે કોઈ બચે તેને દર્શન દે ભગવાન. આમ શ્રદ્ધાપૂર્વકના વ્રતથી ભોળી ભરવાડની મનોકામના પૂરી થઈ. તેને ઘેર પુરુષોત્તમ પ્રભુએ પધારીને તેને દર્શન આપ્યા. તે પુરુષોત્તમ પ્રભુ મેં જેવી ભોળી ભરવાડને પડ્યા તેમ શ્રદ્ધાપૂર્વક વ્રત કરનારને પડજો. જય શ્રી કૃષ્ણ.